જે શું મુદ્દો છે અને શું તમારો આક્ષેપ છે? આજે મુદ્દો છે ને, એક તો કરાટેડો ફેડરેશન ગુજરાત ઉપર છે. કરાટેડો ફેડરેશન ગુજરાત નામની ગુજરાતની અંદર એક સંસ્થા છે જેને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગે ગુજરાતની અંદર ટેકનિકલ હેન્ડલિંગ કરવાની માન્યતા આપેલી છે, જે ખેલ મહાકુંભ અને સ્કૂલ ગેમ્સની રમતો થતી હોય એના માટે. પરંતુ અત્યારે જે બનાવ બન્યો છે એ છે કે ખેલ મહાકુંભની રમતો બાદ કરાટેડો ફેડરેશન ગુજરાત પોતે પ્રાઇવેટ ટુર્નામેન્ટો પોતાની કરે છે. જે ટુર્નામેન્ટોની અંદર સર્ટિફિકેટમાં એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે કે એવું દર્શાવવામાં આવે છે કે આ ટુર્નામેન્ટ જે છે એ ટુર્નામેન્ટ ગવર્મેન્ટ માન્ય ટુર્નામેન્ટ છે અને ગવર્મેન્ટ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવતી ટુર્નામેન્ટ છે એવું દેખાડવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી અમે લોકો આ ટુર્નામેન્ટમાં રાજકોટમાંથી બાળકોને રમવા માટે લઈને જતા હતા. તો આ ટુર્નામેન્ટના મુદ્દાઓ શું હોય છે, જેમાં કરાટેડો ફેડરેશન ટુર્નામેન્ટનું નામ આપે ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ કે ઓલ ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ, જેના કારણે પેરેન્ટ્સને એટલે કે વાલીઓને અને કરાટેના કોચને એમ લાગે કે આ ટુર્નામેન્ટ ગુજરાત ગવર્મેન્ટ માન્ય છે. પછી એ જ સર્ટિફિકેટ કે બેનરની અંદર નીચે લખેલું હોય ઓર્ગેનાઇઝ બાય કરાટેડો ફેડરેશન ગુજરાત. તો અહીંયા સૌથી મોટું ફ્રોડ છે. આ ફેડરેશનનું નામ કરાટેડો ફેડરેશન છે, એની પાછળ ગુજરાત લખે છે. ઓકે, જેના કારણે લોકોને એમ લાગે કે આ ફેડરેશન જે છે એ સરકારી ફેડરેશન છે. એના નીચે એક મુદ્દો એવો લખવામાં આવે કે KDF એટલે કે કરાટેડો ફેડરેશન ગુજરાત રેકોગ્નાઇઝ બાય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને કાઉન્સમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત. એટલે વધારે એવું લોકોને લાગે કે જે આ ટુર્નામેન્ટ છે ને ગવર્મેન્ટની ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં બાળકો રમવા માટે જ્યારે જાય તો આની એક ફીસ હોય છે જે 1500 રૂપિયા છે, જે અમારે લોકો એને કેશમાં આપવાની હોય છે. 1 થી 2 વખત અમારા દ્વારા પૂછવામાં આવેલું કે આ ફીસ કયા કરંટ એકાઉન્ટમાં નાખવાની, તો એ કેશમાં જ સ્વીકારવામાં આવે છે. અને ગુજરાતની 33 ડિસ્ટ્રિક્ટની અંદરથી જે પણ વ્યક્તિ જાય એની પાસેથી કેશમાં સ્વીકારવામાં આવે. આ ટુર્નામેન્ટ વર્ષની અંદર 2 વખત થાય. એક વખત જ્યારે ટુર્નામેન્ટ થાય તો એ લોકોને સ્ટેટ ટુર્નામેન્ટ રમી અને વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ રમવા જવાની હોય, અને પછી ત્યાંથી એ લોકો નેશનલ રમવા માટે જાય. બીજી વખત થાય ત્યારે સ્ટેટ પછી સીધું નેશનલ જવાનું હોય. પણ અહીંયા સૌથી મોટો મુદ્દો એ છે કે જે કરાટેડો ફેડરેશન ગુજરાત છે એના પ્રેસિડેન્ટ કલ્પેશ મકવાણા સર છે. વેસ્ટર્ન ઇન્ડિયન કરાટે એસોસિએશન છે એના પ્રેસિડેન્ટ પણ કલ્પેશ મકવાણા સર છે. અને આની ઉપર હવે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન કે એવું કહે છે કે અમારી પાસે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનની માન્યતા છે. તો અહીંયા જ સૌથી મોટો ફ્રોડ પકડાય છે કે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન નામની કોઈ પણ સંસ્થાને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોઈ માન્યતા આપેલી નથી. એટલે જેટલી બી કરાટેની ગેમ ઇન્ડિયામાં થાય એ બધી પ્રાઇવેટ ગેમ જ હોય. ખાલી ખેલ મહાકુંભ અને સ્કૂલ ગેમ્સ અને યુનિવર્સિટીની ગેમને છોડતા અને પેરેન્ટ્સને અને અમારા જેવા કોચિસને એવું સમજાવવામાં આવે કે જે આ રમતો છે એ રમતો ગવર્મેન્ટ માન્ય છે. અહીંયા 1500 રૂપિયા ફીસ પે કર્યા બાદ જો જે વ્યક્તિ વિનર બને છે એને આગળ પણ 1500-2000 રૂપિયા ફીસ પે કરવાની છે. આવવા જવાનો ખર્ચ પોતાને જ કરવાનો છે. એના બાદ નેશનલ લેવલ ઉપર જાય તો પણ એને લોકોને ફ્લાઇટના ટિકિટના ખર્ચા બધી વસ્તુ કરવાની છે. ક્યાંક ને ક્યાંક ખેલ મહાકુંભના અને SGFIના આયોજનમાં પોતાનો મોટો ચહેરો દેખાડી અને એ વ્યક્તિ પ્રાઇવેટ ટુર્નામેન્ટો કરીને 2014 થી 2024 આ 10 વર્ષ દરમિયાન એટલા રૂપિયા આની અંદરથી ભેગા કરેલા છે બ્લેક મની કે જેનો કોઈ પણ હિસાબ અમને આપેલો નથી. એક વખત અમારા દ્વારા મેલ દ્વારા એને હિસાબ પૂછવામાં આવેલો કે મેસેજ દ્વારા પૂછવામાં આવેલો તો વોટ્સઅપ કોલ દ્વારા એવી ધમકી આપવામાં આવે કે કોઈ પણ પ્રકારની વસ્તુ તમે કરો છો કે કોઈ પણ પ્રકારની વાત કરશો તો માનહાનિનો દાવો કરવામાં આવશે અને આ બધી વાત કરવામાં આવે. હવે બીજો મુદ્દો છે ખેલ મહાકુંભનો. ખેલ મહાકુંભની જે રમત છે એમાં ટેકનિકલ હેન્ડલિંગ એ લોકોને આપવામાં આવે, જેમાં ચીટિંગ કરવા માટે WKFના નિયમો જે વર્લ્ડ કરાટે ફેડરેશન છે એના નિયમોની અંદર કરાટે જે ટુર્નામેન્ટ છે વિડીયો રિવ્યુ સિસ્ટમ વાળી ટુર્નામેન્ટ છે, જેમાં કમ્પલસરી કેમેરાનો ઉપયોગ કરી અને આખી મેચ ઉતારવાની હોય. વચ્ચે જ્યારે કોઈ કોચને એવું લાગે છે કે ભાઈ મારા બાળકની સાથે ચીટિંગ થઈ રહ્યું છે, એનો પોઈન્ટ હતો નથી મળેલો, તો હાથ ઉપર કરી અને પોતે રિવ્યુ માંગી શકે. તો સ્ટેટ લેવલ ખેલ મહાકુંભ ટુર્નામેન્ટ એટલે બહુ મોટી ટુર્નામેન્ટ કહેવાય. એના માટે ગવર્મેન્ટ દ્વારા કરાટેડો ફેડરેશન ગુજરાતને 1 થી 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવે. એના એ ગ્રાન્ટમાંથી આ આયોજન થઈ શકે, પણ એવું કરતા નથી. અને જે ટુર્નામેન્ટ થાય છે એની અંદર રેફરી અને જજ તરીકે એવા લોકોને રાખવામાં આવે છે કે જે પોતે કરાટેડો ફેડરેશન ગુજરાતની સાથે સંકળાયેલા હોય અને એના જ બાળકો એ ટુર્નામેન્ટમાં રમતા હોય, જેના કારણે આરામથી ચીટિંગ કરી શકાય. કોઈ પણ પેરેન્ટ્સને શૂટિંગ કરવા દેવામાં આવતું નથી. કોઈ પણ કોચ કે જે કરાટેડો ફેડરેશન ગુજરાત સાથે સંકળાયેલો નથી એને ત્યાં ઊભો દેવામાં આવતો નથી. આ મુદ્દો અત્યારે એ લેવલ ઉપર છે
કે કરાટે જે ગેમ છે એ ઓલિમ્પિકની અંદર નથી. ચીટિંગની પોલીસ ફરિયાદ કરી છે તમે કે સરકારમાં કોઈને રજૂઆત કરી છે? ચીટિંગની પોલીસ ફરિયાદ તો નથી કરેલી, પણ અત્યારે ખેલ મહાકુંભમાં જે ઘટનાઓ બનેલી છે, જેમ કે જૂનાગઢની અંદર 2 કોચની વચ્ચે મારામારી, જામનગરની અંદર કોચ સ્ટુડન્ટ્સની વચ્ચે મારામારી, એની અમે લોકોએ કે જે તે ફેડરેશનોએ કલેક્ટરશ્રીને કે ડીએસડીઓ કે જે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર હોય છે એમને આવેદન દ્વારા માહિતી આપેલી છે કે ભાઈ ઘટના બને છે. અને જાણવાની વાત એ છે કે જ્યારે આ લોકોને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે તો જે રેફરી કે જજ હોય છે એ જૂનાગઢ જિલ્લા કે પછી રાજકોટ જિલ્લાની અંદર કે પોરબંદર જિલ્લાની અંદર એ લોકોએ મોકલેલા નથી ને ત્યાં કોઈ પણ પ્રકારના ડિસ્ટ્રિક્ટ ફેડરેશનની હારે કરાટે ડો ફેડરેશને કોઈ પણ પ્રકારની ખેલ મહાકુંભના આયોજન માટે હેલ્પ કરેલી નથી. મુખ્ય માંગ શું છે હવે તમારી? મુખ્ય વાત એ છે કે જે આ ફેડરેશન છે એ ફેડરેશનને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગે કયા આધાર ઉપર માન્યતા આપેલી છે? કારણ કે જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે ઇન્ડિયન ગવર્મેન્ટે કરાટેના કોઈ ફેડરેશનને માન્યતા નથી આપી. કરાટે ઓલિમ્પિક ગેમ નથી તો ગુજરાત ગવર્મેન્ટે માન્યતા આપી છે, કયા આધાર ઉપર આપી છે? અને જો કોઈ પણ આધાર ઉપર માન્યતા આપેલી હોય તો એની જવાબદારી આવે છે હરેક ડિસ્ટ્રિક્ટની અંદર કરાટેની ગેમ પ્રોપર થવી. તો જે તે ડિસ્ટ્રિક્ટની અંદર કરાટેની મેટ્સ વગર ગેમ થાય, શૂટ કરો તો તમને કરવા માટે ન આપે, જે પણ પ્રકારના રેફરી જજીસનો ઉપયોગ કરવો હોય પોતાની જ મનમાની હકાવે. આ ફેડરેશનની અંદર જેની હું વાત કરું છું એની અંદર ગુજરાતમાં માત્ર 30 થી 35 કોચ જોડાયેલા છે. બાકી ગુજરાતમાં 400 જેટલા કોચિસ આજે કરાટે શીખવાડે છે. એમને ખેલ મહાકુંભ કે એસજીએફઆઈની ગેમમાં કોઈ પણ પ્રકારની અંદર અધિકાર નથી કે કંઈ બોલી શકે, માત્ર ને માત્ર એક આ વ્યક્તિના કારણે. આ સર્ટિફિકેટ છે એ તમે એવું કહેવા માંગો છો કે આ બોગસ સર્ટિફિકેટ છે? આ જે સર્ટિફિકેટ હું આપને બતાવું છું, આ સર્ટિફિકેટની અંદરની મેટર શું છે? કરાટે ડો ફેડરેશન ગુજરાત, આ ફેડરેશનનું નામ ખાલી કરાટે ડો ફેડરેશન જ છે, ભરૂચમાં રજીસ્ટર થયેલું ફેડરેશન છે. એની નીચે એવું લખ્યું છે કે કેડીએફ રેકોગ્નાઇઝ બાય યુથ કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. હવે આ એવું સાબિત કરવા માંગે છે સર્ટિફિકેટ્સના આધાર ઉપર કે આ જે ટુર્નામેન્ટ છે એ સરકાર દ્વારા એટલે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવે, પણ એવું નથી. આ ટુર્નામેન્ટ જે છે 1500 રૂપિયા ફીસ લઈને એના દ્વારા જ કરવામાં આવે. જેમ મેં કીધું એમ ફરીથી કહું છું કે આ પૈસા જે છે એ કેશ સ્વરૂપે લેવામાં આવે. સાથે આની અંદર તમે લોગો જોશો તો સ્ટેટ લેવલ ટુર્નામેન્ટની અંદર વર્લ્ડ કરાટે ફેડરેશન, કોમનવેલ્થ કરાટે ફેડરેશનના લોગો